ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ₹4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ભાડભૂત બેરેજ યોજના માટે ₹1700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દહેજ સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં સીઈટીપી માટે ₹50 કરોડનું પ્રાવધાન કરાયું છે. અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણની જાહેરાત સાથે નર્મદા કાંઠે ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ યોજનાઓનો સમાવેશ થયો છે. સાથે જ સરદાર સરોવર ડેમ માટે ₹3317 કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ₹236 કરોડ ફાળવાયા છે. હવે સાંભળો અંકલેશ્વરના ધારાસભ્ય અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે બજેટ અંગે શું કહ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સમાજના દરેક વર્ગના ઉત્થાન અને રાજ્યના દરેક ક્ષેત્રના વિકાસને ગતિ આપવા ઉડાર નીતિ દાખવીને વર્ષ 2026-27નું 4,08,053 કરોડનું ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક અને વિક્રમી બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા હસ્તકના જળ સંપત્તિ પ્રભાગ માટે કુલ ₹13,944 કરોડ અને પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ ₹6,984 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલમ સુફલમ પાઇપલાઇન યોજના, સવની યોજના માટે તથા કચ્છની યોજના માટે કુલ 3,043 કરોડની જોગવાઈ કરેલી છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર માટે મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉડવન સિંચાઈ યોજનાનું અને છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ગામોમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નર્મદા આધારિત ઉડવન સિંચાઈ યોજનાનું આયોજન કરેલ છે. ડેમ સેફ્ટી માટે પણ ₹693 કરોડની જોગવાઈ કરેલી છે. આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 651 ગામોને આવરી લેતી 26 જૂથ પાણી પુરવઠા યોજનાઓનું આયોજન પણ કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર વિસ્તારની ભવિષ્યના પીવાની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન કામો માટે જોગવાઈ કરેલી છે. આદિજાતિ વિસ્તારોમાં પાણી વેરાની મહત્તમ વસૂલાત માટે પ્રોત્સાહક રકમ અને પીવાના પાણીની ગુણવત્તા માટે નવીન લેબોરેટરીઓ માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે. જે બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.